ચાલો રેડી બેહી ગયા બધા બસમાં હાલો ગોઠવાઈ જાવ બસમાં બધા એટલે બસ આપણે શરૂ કરીએ બરાબર ડ્રાઈવર આવી ગયા છે પેસેન્જર બધા આવી જાય એટલે હમણાં શરૂ કરીએ જો પછી બસ ક્યાંય ઊભી નહીં રહી બરાબર છે એટલે ચાલો તો ગયા લેક્ચર ની અંદર આપણે કયા ખ્યાલો જોયેલા મૂડીરોકાણના આધારે માલિકીના આધારે અને વપરાશના આધારે ઉદ્યોગોના પ્રકારો બરાબર એની વિગતવાર આપણે સમજૂતી મેળવેલી હવે આ લેક્ચરની અંદર આપણે જે આની પછીનો ખ્યાલ છે ઉદ્યોગોના પ્રકારો પછી બરાબર તે ઉદ્યોગો માટે લીધેલા સરકારે લીધેલા પગલાની વાત છે પણ એ આપણે અભ્યાસક્રમમાં નથી તો હવે આપણે કયો ખ્યાલ લેવાનો તો કે છેલ્લા બે ખ્યાલો છે આપણી પાસે એમાં છેલ્લેથી બીજો જે ખ્યાલ છે તે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે આપણે આજ સમજવાનું છે બરાબર અને છેલ્લે આપણે કોઈ ડિફિકલ્ટી હશે ને તો એની પ્રશ્નોત્તરી તમારા વોલ્યુમ જે પ્રમાણે પ્રશ્નો હશે એ પ્રમાણે વોલ્યુમ ખોલશે અને આપણે પ્રશ્નોત્તરી લેશું બરાબર એનું સોલ્યુશન કરશું તો ઉદ્યોગોના પ્રકારો આપણે ગયા બે લેક્ચરની અંદર જોયેલું કે ઉદ્યોગોના પ્રકારોમાં મૂડીરોકાણના આધારે માલિકીના આધારે અને વપરાશના આધારે આ ત્રણ પ્રકારોના આધારે એ ત્રણ રીતે આપણે ઉદ્યોગોના પ્રકાર જોયેલા જેની અંદર મૂડીરોકાણના આધારે હોય તો ગૃહ ઉદ્યોગો ટચુકડા ઉદ્યોગો નાના ઉદ્યોગો મધ્યમ પાયાના મોટા પાયાના બરાબર આ પાંચે પાંચ પ્રકારો જેને મેં કીધું હતું એ પ્રમાણે આવડી ગયા હોય એવા કેટલા છે હાથ ઊંચો કરો મેં એક રીત તમને આપેલી બરાબર છે મેં એક રીત તમને આપેલી કે પહેલી શું આવશે વ્યાખ્યા આવશે બરાબર પહેલો મુદ્દો વ્યાખ્યાનો આવશે બીજો મુદ્દો શેનો આવશે પદ્ધતિનો અને ત્રીજો મુદ્દો શેનો આવશે ઉદાહરણનો અને બધાની અંદર ત્રણ ઉદાહરણ હતા પહેલાની અંદર એકમાં 4 ઉદાહરણ હતા બાકી પછીના 4 જે પ્રકારો છે એની અંદર ત્રણ ઉદાહરણ છે ચાલો એની પછી મૂડીરોકાણના આધારે પછી માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર અને માલિકીના આધારે આપણે ગઈકાલે શીખેલા કે જાહેર ઉદ્યોગો ખાનગી ઉદ્યોગો સંયુક્ત અને સહકારી અને એમાં જાહેર ઉદ્યોગોના પાછા 3 પ્રકારો હતા ખાતાકીય ઉદ્યોગો જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપનીઓ બરાબર ત્યાર પછી વપરાશના આધારે વપરાશી અને અર્ધ તૈયાર બરાબર છેલ્લે 2 પ્રકારો એ હતા વસ્તુઓના વપરાશના આધારે ઉદ્યોગોના પ્રકારો જેમાં વપરાશી વસ્તુના ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો જે ઉદ્યોગો દ્વારા તૈયાર થતી વસ્તુ પ્રત્યક્ષ રીતે આપણને ઉપયોગમાં આવતી હોય કે પ્રત્યક્ષ રીતે આપણી જરૂરિયાત સંતોષતી હોય તો તેવી વસ્તુઓનું જે ઉત્પાદન કરે ને તે ઉદ્યોગોને કયા ઉદ્યોગો કહેવાય વપરાશી વસ્તુના ઉદ્યોગો અને ત્યાર પછી જે બીજો પ્રકાર હતો તે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો એટલે કે આ ઉદ્યોગો એવા છે કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેનો સીધો આપણે ઉપયોગ નથી કરી શકતા પરંતુ તેના ઉપર પ્રક્રિયા કરવી પડે તેના ઉપર પ્રોસેસ કરવી પડે તેના ઉત્પાદનનો કોઈ એક તબક્કો હજી બાકી છે તે પ્રોસેસ કર્યા પછી આપણને કામમાં લાગે તો એવી વસ્તુઓને તૈયાર કરતા ઉદ્યોગોને આપણે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહીએ છીએ ચાલો હવે છેલ્લેથી બીજી થિયરી આપણને આપેલી છે તે પેજ ઉપર જાઓ તમે ડાબા પેજ ઉપર વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એના વિશે સમજ આજે મેળવવાની છે આપણે ખૂબ અગત્યની યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યની એવી ટૂંક નોંધ છે આવડિયા તમારે ખાસ તો આ 3 પ્રકારોની જે મેં વાત કરી ને મૂડીરોકાણના આધારે માલિકીના આધારે અને વપરાશના આધારે અને એમાં પણ ખાસ કરીને જે વપરાશના આધારે અને મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકારો ખાસ તમારે તૈયાર કરવાના છે બરાબર અને બીજું જે અત્યારે આપણે ટૂંક નોંધ સમજવાના છે અને તે ટૂંક નોંધ ખૂબ અગત્યની છે એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે અને હું સ્ટેપ બાય સ્ટેપ તમને યાદ રાખતા શીખવાડીશ બરાબર એ યાદ રાખવાની રીત એટલે બધાને આવડી જ જશે બહુ સરળ છે
પણ એમાં કોઈ શબ્દ ભૂલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે શબ્દ વાઇઝ એ બને છે. તો હવે આપણે શરૂ કરીએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર. વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું સેજ. બરાબર, સેજ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. બરાબર, તો આ આર્થિક વિસ્તારો કેવા છે? સૌપ્રથમ તો આ વિસ્તારો એ ભારતમાં ક્યારે શરૂ થયા, આવા વિસ્તારો બનાવવાનું ક્યારથી નક્કી થયું અને ક્યારથી શરૂ થયા? બરાબર છે, આ વિસ્તારો શું છે પહેલા એની પ્રસ્તાવના રૂપ એની ખ્યાલ મેળવી લઈએ. આ એવા વિશિષ્ટ વિસ્તારો છે કે જ્યાં ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવામાં આવે છે. બરાબર, ભારતીય કંપનીઓ વિશ્વની કંપનીઓ સાથે હરીફાઈમાં ટકી શકે તે માટેનું પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. બીજું કે વિદેશની કંપનીઓ ભારતમાં આવે, ભારતમાં મૂડીરોકાણ કરે અને ખરા અર્થમાં વૈશ્વિકીકરણ થાય તે માટેના પ્રયત્નો કરવા. બરાબર, આ વિસ્તાર એવા વિસ્તારો છે કે જ્યાં ઉદ્યોગોને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ત્યાં કરમાં રાહત આપવામાં આવેલી હોય છે. તેના કાયદાઓ એ દેશના અન્ય ભૌગોલિક વિસ્તારના કાયદાઓ કરતા અલગ હોય છે. બરાબર, અને વિદેશી મૂડીરોકાણ થાય, વિદેશી કંપનીઓ આવે અને આપણી કંપનીઓ તેની સાથે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ઉતરે અને આપણી કંપનીઓ પણ વૈશ્વિક વેપાર બરાબર કરી શકે તે માટે એ વાતાવરણ પૂરું પાડવા આવા વિસ્તારો તૈયાર કરવામાં આવે છે. આ ટૂંકનોંધની અંદર આપણે આ વિસ્તાર ભારતમાં ક્યારથી શરૂ થયા, ભારતે કયા દેશોમાંથી પ્રેરણા લીધી. બરાબર, આ ટૂંકનોંધ આપણે ઘણા બધા મુદ્દામાં જો વહેંચવી હોય ને યાદ રાખવા માટે, તો પહેલા તમારે એ વિચારવું પડે કે એની શરૂઆત ક્યારે થઈ. બીજું કે કયા કયા દેશોએ આ વિસ્તારો બનાવેલા છે, ભારતે કયા દેશમાંથી પ્રેરણા લીધી, ભારતને કોના દેશ કયા દેશ પરથી તેનું માર્ગદર્શન મળ્યું છે. ત્યારબાદ ભારતમાં કઈ કઈ જગ્યાએ, ભારતમાં એ વિસ્તારો કેટલા છે અને ક્યાં ક્યાં છે. બરાબર, ત્યાર પછી આ વિસ્તારો કેવા હોય, કેવા વિસ્તારો તૈયાર કરવામાં આવે, અને ત્યારબાદ છેલ્લે આપણે લઈએ કે કોણ આ વિસ્તારોને તૈયાર કરી શકે. આટલા મુદ્દાઓના જવાબ જો તમને આવડી જાય તો આખી ટૂંકનોંધ કમ્પ્લીટલી યાદ રહી જાય એમ છે. અને આમાં જરાક પણ ભૂલાય નહીં ને એ ખાસ તમારે જોવાનું છે. બરાબર, હવે આપણે ટૂંકનોંધની શરૂઆત કરીએ અને ટૂંકનોંધની શરૂઆતમાં સૌ પ્રથમ પહેલા મુદ્દાની વાત કરીએ ને તો શરૂઆત. ભારતમાં તેની શરૂઆત ક્યારથી થઈ? ભારતમાં તેની શરૂઆત એ 1 એપ્રિલ 2000ના વર્ષમાં આ વિસ્તારોની શરૂઆત થઈ. ભારતમાં આ વિસ્તારો તૈયાર કરવાની આવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર, વિશિષ્ટ આર્થિક વિસ્તાર તૈયાર કરવામાં આવ્યા. બરાબર છે, આવા વિસ્તારો સ્થાપવાનું નક્કી થયું અને આવા વિસ્તારો બનાવવાની શરૂઆત થઈ 1 એપ્રિલ 2000ના રોજ. જોજો આ માહિતી જે છે આંકડાકીય માહિતી છે, બરાબર, તારીખની જે માહિતી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે એકની એક તારીખો કદાચ ડબલ વાર રિપીટ પણ થતી હોય. 1 એપ્રિલ છે તો એ આરબીઆઈ ની સ્થાપનામાં પણ આવે છે. બરાબર છે, પણ એમાં વર્ષ અલગ છે, 1935 નું વર્ષ છે. 1 એપ્રિલ 1935. રાષ્ટ્રીયકરણ આવે તો 1 જાન્યુઆરી 1949. બરાબર, એવી જ રીતે અહીંયા પહેલી તારીખ ફરીવાર પાછી આવેલી છે 1 એપ્રિલ 2000નું વર્ષ. બરાબર, અને ત્યારથી આપણા દેશની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સેજ એટલે કે સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ આર્થિક ઇકોનોમિક, અને ઝોન એટલે કે વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની શરૂઆત કરવામાં આવી ભારતની અંદર. હવે આ વિસ્તારો કેવા હોય? આ વિસ્તારો વિશિષ્ટ આર્થિક વિસ્તારો કેવા હોય?
કે જેમાં એક પ્રકારની કર રાહત આપવામાં આવે છે. કર રાહત આપવામાં આવે છે. તેના કાયદા એ દેશના અન્ય વિસ્તારના અન્ય ભૌગોલિક વિસ્તારના કાયદાઓથી અલગ હોય છે. બરાબર, ધ્યાન તમે આમાં જ આપજો, ખાલી ચોપડીમાં પછી તમે ટીક માર્ક કરી લેજો. બરાબર, ખાસ તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. અત્યારે હું સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દાઓની સાથે આપણે ટૂંકમાં તૈયાર કરવાની છે. તો શરૂઆત ક્યારે થઈ? ખાસ 1 એપ્રિલ 2000 નું વર્ષ છે કે જ્યારે ભારતની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી, અને વધુ ને વધુ આવા વિસ્તારો શરૂ થાય તે માટેના પ્રયત્નો કરવાના, જેના કારણે ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ઉદ્યોગ ધંધાનું પ્રમાણ વધે, દેશની અંદર ઉત્પાદન વધે, સાથે રોજગારીનું પ્રમાણ પણ વધે અને દેશનો આર્થિક વિકાસ થાય. તે માટે આ પ્રયત્નના એક ભાગરૂપે આવા વિસ્તારો તૈયાર કરવામાં આવે છે, જેને આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, ઇકોનોમિક ઝોન તરીકે, એટલે ઔદ્યોગિક વિસ્તારો એવા તૈયાર કરવાની વાત છે. તો એમાં કર રાહત આપવામાં આવે. ઉદ્યોગોને જો પ્રોત્સાહન આપવું હોય ને, ઉદ્યોગોને પ્રોત્સાહનના ભાગરૂપે વિશિષ્ટ પ્રકારની કર રાહત આપવામાં આવે છે. ઘણા બધા કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. બરાબર, જો દેશના અન્ય ભાગમાં આપણે ઉદ્યોગો સ્થાપીએ તો કર ભરવો પડે, પણ આ એવા વિસ્તારો છે, એવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો છે, ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં એક કર રાહત આપવામાં આવે છે. ઘણા બધા કરવેરાઓમાંથી છૂટ આપવામાં આવે, એટલે વધુ ને વધુ ત્યાં ઉદ્યોગો સ્થપાય અને આખો વિસ્તાર એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરવામાં આવે. એટલે કે ત્યાં કર રાહત હોય છે. તેના કાયદા દેશના અન્ય વિસ્તારના કાયદાઓથી અલગ હોય છે. જોજો, ઘણી બધી પરવાનગીઓ ત્યાં લેવી ન પડે, કારણ કે ત્યાં ઉદ્યોગો સ્થાપો ને તો એવા વિસ્તારો છે કે જ્યાં સરકારની ઓટોમેટિકલી પરવાનગી હોય જ. જેમ કે પ્રદૂષણને લગતા કાયદાઓ છે. હવે તમે સામાન્ય વિસ્તાર હોય, રહેણાંક વિસ્તાર હોય, એની અંદર જો ઉદ્યોગ સ્થાપવા જાઓ તો ત્યાં તમને પરવાનગી મળે નહીં. બરાબર, રહેણાંક વિસ્તાર હોય, રેસિડેન્શિયલ હોય, તો તેમાં તમે ઉદ્યોગો સ્થાપી શકો નહીં. એવા વિસ્તારોની અંદર ગંદુ પાણી હોય કે ધુમાડો હોય કે મુક્ત ન કરી શકાય, એટલે ત્યાં તમને એવી પરમિશન ન મળે, પરવાનગી ન મળે, લાયસન્સ ન મળે. પરંતુ આ તો એવા વિસ્તારો છે કે જે શહેરથી થોડાક દૂર બનાવવામાં આવે, સ્પેશિયલ એવો વિસ્તાર જાહેર કરવામાં આવે કે જ્યાં માત્ર ને માત્ર ઉદ્યોગો હોય, ત્યાં રહેણાંક વસાહત ન હોય, ત્યાં ઔદ્યોગિક વસાહત હોય. બરાબર, એટલે એના કાયદા છે ને દેશના અન્ય વિસ્તારના કાયદાઓથી અલગ હોય. બીજું કે ઉદ્યોગો ત્યાં સ્થપાય જ્યાં એને ઓછા કરવેરા ભરવા પડે, ઓછી પરવાનગીઓ લેવી પડે, ઓછા લાયસન્સ લેવા પડે, અને ગણી શકાય કે તેને પ્રોત્સાહક રૂપ વાતાવરણ અને એના માટે દરેક સુવિધાઓથી સજ્જ. પહેલું કર રાહત, બીજું તેના કાયદા દેશના અન્ય વિસ્તારના કાયદાઓથી અલગ હોય, ત્રીજું કે ત્યાં ઉદ્યોગોને જરૂરી હોય એવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. કારણ કે ઉદ્યોગોને 24 કલાક વીજળીની જરૂરિયાત ઊભી થતી હોય, જરૂર પડતી હોય, પાણીની જરૂરિયાત હોય, ત્યાંથી રસ્તાઓ, વાહન વ્યવહાર, આ બધાની જરૂરિયાત તેને પડતી હોય. બરાબર, આ એના માટે એક એવી સુવિધાઓ, ચાલક બળ સ્વરૂપની સુવિધાઓ છે, એના વગર કોઈ દિવસ ઉદ્યોગો વિકસી શકે નહીં. આ એવી સુવિધાઓ છે જેમાં ખાસ સૌથી વધુ અગત્યનું વીજળી. 24/7 24/7 વીજળી પ્રાપ્ત થતી હોય, વાહન વ્યવહારની સુવિધા ત્યાં મળી રહેતી હોય, બેન્કિંગની સુવિધા હોય. બરાબર, કારણ કે તેના દ્વારા તે સંદેશા વ્યવહારની સુવિધા હોય, પાણીની સુવિધા હોય, અને ત્યાંથી દેશના અન્ય ભાગો સુધી જોડાયેલા રસ્તા, વાહન વ્યવહારની સુવિધા ખાસ હોય. તો આવા ઉદ્યોગો ત્યાં સારી રીતે વિકસી શકે અને તેના દ્વારા ઉત્પાદન પણ વધે, લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય, અને આ વિસ્તારો રહેણાંક વિસ્તારથી દૂર હોય, એટલે પ્રદૂષણની કોઈ સમસ્યા, કોઈ ઇસ્યુ ત્યાં આવતો નથી. બરાબર, ચાલો, તો આ વિસ્તાર કેવા હોય? શરૂઆત તો ક્યારે થઈ? 1 એપ્રિલ 2000 ના વર્ષથી. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. તો આ વિસ્તાર કેવા હોય? ચાલો, પહેલો પોઈન્ટ, એની શરૂઆત ક્યારે થઈ? બીજો પોઈન્ટ, આ વિસ્તાર કેવા હોય? જેમાં વિશેષ પ્રકારની કર રાહત આપવામાં આવે, જેના કારણે ઉદ્યોગોને પ્રોત્સાહન મળે. બીજું કે તેના કાયદા દેશના કાયદાઓથી, દેશના અન્ય વિસ્તારના કાયદાઓથી ભિન્ન હોય, એટલે કે અલગ હોય. ત્રીજું
ઉદ્યોગો માટે જરૂરી તમામ સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવે છે. ચોથું કે તેમાં વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે આવા વિસ્તારો તૈયાર કરવામાં આવે. વિદેશની કંપનીઓ, તમને બધાને ખ્યાલ જ છે ભારતની અંદર FDI ચાલે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આપણે 11મા ધોરણની અંદર આ બે શબ્દો આવતા હતા, બરાબર છે? FDI અને FII, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એને કહેવાય FDI અને સંસ્થાગત વિદેશી મૂડીરોકાણ એને કહેવાય FII. એટલે બે રીતે આ સુવિધા, બરાબર, વિદેશની કંપનીઓ ભારતમાં આવે ને તો બે રીતે એ લોકો રોકાણ કરી શકે. એક FDI અને બીજું છે FII, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. અને આ વિસ્તારો એવા છે કે જ્યાં વિદેશની કંપનીઓ પ્રત્યક્ષ મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, વિદેશની કંપનીઓ આવીને પોતાના ઉદ્યોગ ધંધાની સ્થાપના કરી શકે. વિદેશી કંપનીઓ ભારતની અંદર યંત્રો, પ્લાન્ટ સ્થાપીને નવી કાર્યપ્રણાલી ઊભી કરે, નવી કાર્ય સંસ્કૃતિ ઊભી કરી શકે. અને ભારતની અંદર વિદેશી કંપનીઓ આવશે તો ભારતની અંદર વિદેશી હુંડિયામણ પણ આવશે અને સાથે દેશની અંદર રોજગારી પણ સર્જાશે, બરાબર? તો વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે ત્યારબાદ ભારતની જે કંપનીઓ હશે, ભારતની કંપનીઓ એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી શકે, હરીફાઈમાં ટકી શકે. તે માટે તેને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવું, સ્પર્ધાત્મક વાતાવરણ મળી રહે, તે માટેનો પણ ઉદ્દેશ છે કે ભારતની કંપનીઓ જો અહીંયા આવા વિસ્તારો છે એમાં ભારતની કંપનીઓ પણ હોય, વિદેશની કંપનીઓ પણ હોય, તો આ બંને કંપનીઓ, દેશની અને વિદેશની, આ બધી કંપનીઓ ભેગી થાય તો બંને વચ્ચે હરીફાઈ થશે અને એની સાથે વૈશ્વિક હરીફાઈમાં આપણી કંપનીઓ ટકી શકે ને તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે. આમાં કોઈ કંપની સાથે પક્ષપાત કરવામાં ન આવે કે ભારતની કંપની હોય તેને ઓછી પરમિશન લેવાની, ઓછા કરવેરા ભરવાના, એવું નહીં. બધાના માટે એક નિષ્પક્ષ, તટસ્થ, બધાના માટે સરખું વાતાવરણ પૂરું પાડવામાં આવે. દેશની કંપની હોય કે વિદેશની કંપની હોય, એટલે બધા વચ્ચે જે હરીફાઈ થાય ને સાચી હરીફાઈ થશે. અને હરીફાઈ ને કારણે આપણી કંપનીઓ પણ ઇન્ટરનેશનલ કંપનીઓની જેમ વસ્તુઓ બનાવશે, સેવાઓ પૂરી પાડશે અને વૈશ્વિક હરીફાઈમાં ટકી શકશે, બરાબર? તો વિસ્તારો કેવા હોય? જેમાં કર રાહતો હોય, તેના કાયદા દેશના અન્ય વિસ્તારના કાયદાઓથી અલગ હોય. ત્રીજું, ઉદ્યોગો માટે જરૂરી તમામ સુવિધા હોય. ચોથું, વિદેશી મૂડીરોકાણ વધુ ને વધુ ભારતમાં આવે, વિદેશની કંપનીઓ ભારતની અંદર રોકાણ કરે, ઉદ્યોગ ધંધાની પ્લાન્ટ સ્થાપે, બરાબર, તે માટેનું વાતાવરણ પણ પૂરું પાડવામાં આવે છે. અને છેલ્લે કે ભારતની કંપનીઓને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી શકે તે માટે હરીફાઈમાં ઉતારવા માટેનું સ્પર્ધાત્મક વાતાવરણ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તો એવા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે કે જેની શરૂઆત ભારતની અંદર 1 એપ્રિલ 2000 થી કરવામાં આવી. ચાલો, પહેલો સવાલ, શરૂઆત ક્યારે થઈ? બીજો સવાલ છે કે આ વિસ્તારો કેવા હોય છે અને ત્યારબાદ કયા કયા દેશોએ આ વિસ્તારો તૈયાર કરેલા છે આપણી પહેલા, બરાબર છે? આપણી પહેલા કયા કયા દેશોની અંદર આવા વિસ્તારોની સ્થાપના થયેલી છે અને ત્યાં ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવા માટે ત્યાંની સરકાર આવા વિસ્તારો વધે તે માટેના પ્રયત્નો કરી રહી છે. તો એવા દેશોની અંદર આપણે ગણીએ, ત્રીજો પોઈન્ટ આપણે લઈએ. ચાલો, કયા કયા દેશની અંદર આવા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે, સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે? તો એની અંદર ભારતમાં છે, એટલે આપણે પહેલું નામ ભારતનું જ લઈએ. ભારત, ત્યારબાદ ચીન, ત્યારબાદ પોલેન્ડ, ત્યારબાદ ફિલિપાઇન્સ, ત્યારબાદ રશિયા, જોર્ડન અને છેલ્લે ઉત્તર કોરિયા. આટલા દેશોની અંદર આવા વિસ્તારોની સ્થાપના કરવામાં આવેલી છે.
અને જ્યાં ઔદ્યોગિક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તો આપણે કોનામાંથી પ્રેરણા લીધી? ભારતના જે વિસ્તારો છે, ભારતમાં અત્યારે 8 વિસ્તારો છે, 8 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, બરાબર છે, અને નવા 18 શરૂ કરવા માટેની યોજના ઉપર કામ થઈ રહ્યું છે. નવા 18 વિસ્તારો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તૈયાર થવાના છે, અને હાલમાં આપણા દેશની અંદર 8 જગ્યાએ આવા વિશિષ્ટ આર્થિક વિસ્તારો કાર્યરત છે. તો ભારતની અંદર જે આ વિસ્તારો શરૂ થયા 1 એપ્રિલ 2000 ની વાત આપણે ક્યારથી કરીએ છીએ, 1 એપ્રિલ 2000 ના વર્ષથી આપણા દેશની અંદર આવા વિસ્તારો તૈયાર થયા. તો એની પ્રેરણા આપણે કોનામાંથી લીધી? ખાસ આ બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો સવાલ છે, બરાબર છે, કે ભારતે કયા દેશ પરથી પ્રેરણા લીધી? તો ભારતે ચીનમાંથી પ્રેરણા લીધેલી છે, બરાબર. ચીનના મોડેલ પરથી આપણું મોડેલ તૈયાર થયું. અત્યારે મોડેલની વાત તો ઘણી બધી ચાલે છે, બરાબર. ગુજરાત મોડેલ, વિકાસની અંદર ગુજરાત મોડેલની વાત ચાલે છે, આપણે એની અંદર પડવું નથી, બરાબર. તો ભારત આવા વિસ્તારો તૈયાર કર્યા, તો એ કયા દેશ પરથી પ્રેરણા લઈને, કયા દેશનું માર્ગદર્શન લઈને, કયા દેશના વિસ્તારો જોઈને આપણા દેશની અંદર આ વિસ્તારો તૈયાર થયા? તો ચીનના મોડેલ પરથી. કયા કયા દેશોએ તૈયાર કરેલા છે? ભારત હોય, ચીન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા, જોર્ડન અને ઉત્તર કોરિયા. આટલા દેશોની અંદર આવા સેઝ ની સ્થાપના થયેલી છે અને બહુ સારી રીતે કાર્યરત છે. અને ત્યાં જે સ્થપાયેલી કંપનીઓ છે તે દેશની કંપની અને વિદેશની કંપનીઓ હોય, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા થઈ શકે, અને એ સ્પર્ધાની અંદર દેશની કંપનીઓ પણ ટકી શકે તેવું સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે વૈશ્વિક બજારને સર કરવામાં આ વિસ્તારો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ચાલો, તો ત્રીજો પોઈન્ટ આપણો હતો, કયા કયા દેશોની અંદર આવા વિસ્તારો કાર્યરત છે? ભારત, ચીન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા, જોર્ડન, ઉત્તર કોરિયા, બરાબર. અને ભારતે કોનામાંથી પ્રેરણા લીધેલી છે? ચીનમાંથી. ચાલો, હવે ચોથો પોઈન્ટ આપણો એ બને છે કે ભારતની અંદર, મેં કીધું એમ, ભારતની અંદર 8 વિસ્તાર છે. ભારતમાં સેઝની સંખ્યા કેટલી છે? 8. 8 જગ્યાએ આવા વિસ્તારો કાર્યરત છે. ચાલો, તો 8 વિસ્તારો છે એ કઈ કઈ જગ્યાએ છે? રાજ્યવાર આપણે જોતા જઈએ તો ભારતની અંદર ગુજરાતની અંદર 2 જગ્યાએ કાર્યરત છે. ગુજરાતની અંદર કંડલા અને બીજું છે સુરત. સુરતની અંદર પણ, બરાબર છે, આ વિસ્તાર કાર્યરત છે. હજીરાનો વિસ્તાર હોય કે ઉદ્યોગનગર ઉધનાની વાત હોય, જો કે વૈશ્વિક એશિયાની દ્રષ્ટિએ ગણીએ તો એશિયાને લગતા જે ઔદ્યોગિક પુસ્તકો છે ને, ઔદ્યોગિક બાબતો ઉપર લખાયેલા પુસ્તકો, એની અંદર સુરતની અંદર આવેલું ઉદ્યોગનગર એટલે ઉધના, બરાબર છે, ઇન્ડસ્ટ્રીયલ રીતે, ઔદ્યોગિક રીતે ખૂબ નામચીન છે. અને બીજું કે આપણું જે નવું ઝોન બન્યો છે આખો, તે આપણો હજીરા કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન, જ્યાં દેશની મોટી કંપનીઓ અત્યારે કાર્યરત છે. તો ભારતની અંદર 8 જગ્યાએ સેજ છે, જેમાં ગુજરાતની અંદર એક જ એવું રાજ્ય છે કે જ્યાં 2 જગ્યાએ આ વિસ્તારો કાર્યરત છે. ત્યાંથી દરિયા કિનારો એટલે કે પોર્ટ, એટલે કે વિશ્વની અંદર વસ્તુઓની હેરફેર થઈ શકે, બરાબર, તે માટેનો એક જળ વ્યવહાર એટલે કે જહાજો મારફત જે માલ સામાનની હેરફેર થાય ને, એ પણ બહુ સરળ બની શકે છે. અને તેના માટે તે આ એવા ભૌગોલિક વિસ્તારો છે ગુજરાતની અંદર, કંડલા અને સુરત, ખૂબ સારા એવા અને વૈશ્વિક રીતે નામચીન હોય એવા બંદરો, બરાબર છે, સ્થપાયેલા છે, જેના કારણે આ વિસ્તાર ત્યાં સ્થાપવો શક્ય બનેલો છે. ગુજરાતમાં કંડલા બંદર અને સુરત, હજીરા. ચાલો, તો ગુજરાતની અંદર 2 જગ્યાએ છે. પહેલું મેં કીધું છે 8 આવા ઝોન છે, યાદ રાખજો, 8 ઝોન છે. એમાં પહેલું છે કંડલા, બીજું છે સુરત, ત્રીજું, બરાબર છે, એ પશ્ચિમ બંગાળની અંદર ફાલતા નામનો વિસ્તાર છે, આ ત્રીજો. ત્યારબાદ ઉત્તર પ્રદેશની અંદર નોઈડા, આ ચોથો વિસ્તાર. ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એ સાંતાક્રુઝ, પાંચમો વિસ્તાર. છઠ્ઠો કેરળની અંદર કોચીન. ત્યારબાદ તામિલનાડુની અંદર ચેન્નઈ.
ત્યારબાદ આંધ્રપ્રદેશની અંદર વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ કેરળમાં કોચીન, 7મું તામિલનાડુમાં ચેન્નઈ અને આંધ્રપ્રદેશની અંદર વિશાખાપટ્ટનમ. કેટલા થઈ ગયા? 8. ગુજરાતની અંદર 2 જગ્યાએ છે, યાદ રાખજો. ભારતમાં સેજ કેટલી જગ્યાએ છે? 8 જગ્યાએ છે. ગુજરાતની અંદર 2 જગ્યાએ છે, કંડલા અને સુરત, એટલે 2 થયા. પશ્ચિમ બંગાળની અંદર કયું છે? ફાલ્તા, 3જો નંબર. ઉત્તર પ્રદેશની અંદર નોઈડા, 4 નંબર. મહારાષ્ટ્રની અંદર સાંતાક્રુઝ નામનો વિસ્તાર, 5 નંબર. કેરળની અંદર કોચીન, એમાં 6 નંબર. તમિલનાડુમાં ચેન્નઈ 7 નંબર અને આંધ્રપ્રદેશની અંદર વિશાખાપટ્ટનમ. કેટલા થયા? 8. ભારતની અંદર 8 જગ્યાએ આવા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે. ફરીવાર આપણે પહેલાથી જોઈએ તો ભારતની અંદર સેજની શરૂઆત ક્યારથી થઈ? 1 એપ્રિલ 2000. જોજો ક્યારે શરૂઆત થઈ. પહેલો સવાલ ક્યારે? પહેલો સવાલ ક્યારે શરૂઆત થઈ? બીજો સવાલ એ વિસ્તારો કેવા હોય? બરાબર છે. ત્રીજો, કયા કયા દેશોની અંદર આવા વિસ્તારો છે અને ભારતે કોનામાંથી પ્રેરણા લીધી તેની વાત. ચોથો પોઈન્ટ કે ભારતની અંદર કઈ કઈ જગ્યાએ છે આ વિસ્તારો. જોજો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ રાખજો એટલે બધું જ આવી જશે એની અંદર, એક પણ ટોપિક ભૂલાશે નહીં. બરાબર છે. ચાલો, તો ભારતમાં 8 જગ્યાએ સેજની સ્થાપના થયેલી છે. 5મો પોઈન્ટ, ભારતમાં બીજા નવા કેટલા વિસ્તાર એટલે કે સેજની કેટલા સેજની નવી સ્થાપના પર વિચારણા થઈ રહી છે, એટલે આયોજન થઈ રહ્યું છે. તો એનો જવાબ છે આપણો 18. નવા 18 આર્થિક વિસ્તારો તૈયાર કરવા માટે અત્યારે કામગીરી ચાલુ છે. બરાબર છે. ચાલો, એની પછી કે આ વિસ્તારો કોણ સ્થાપી શકે, આ વિસ્તારો કોણ બનાવી શકે? તો એના માટેના સવાલનો જવાબ છે કે આવા વિસ્તારો છે ને ખાનગી વ્યક્તિ, ખાનગી કંપનીઓ હોય, વ્યક્તિઓ હોય, એ પણ આ વિસ્તાર સ્થાપી શકે. બીજું કે સરકાર પણ આવા વિસ્તારો તૈયાર કરી શકે. ત્યારબાદ સરકારની અન્ય કોઈ પેટા સંસ્થાઓ હોય તો એ પણ આ વિસ્તારો તૈયાર કરી શકે. બીજું કે સરકાર અને ખાનગી કંપની ભેગા મળીને, એટલે ગઈકાલે વાત થયેલી સંયુક્ત કંપનીઓ પણ, સંયુક્ત ક્ષેત્ર દ્વારા પણ આવા વિસ્તારોની સ્થાપના થઈ શકે. અને સાથે વિદેશી કંપનીઓ પણ આવા વિસ્તારો શરૂ કરી શકે. ભારતની અંદર તે વિદેશી કંપની જમીન ખરીદે અને આવો વિસ્તાર જાહેર કરે કે જ્યાં સરકાર પણ તેને પ્રોત્સાહન પૂરું પાડશે. કારણ કે વિદેશની કંપનીઓ ભારત આવે ને, ભારતની અંદર રોકાણ કરે, ભારતની અંદર નવી કાર્ય પ્રણાલી લાવે, તે માટેનો જ આ ઉદ્દેશ છે. એટલે ખૂબ અગત્યનું કે વિદેશી કંપનીઓ ભારતમાં આવે, વિદેશી હુંડિયામણ લાવે, સાથે રોજગારીનું પ્રમાણ દેશમાં વધે, તો તે આપણા દેશ માટે ફાયદાકારક બને. તો કોણ સ્થાપી શકે? એની અંદર ખાનગી કંપનીઓ, સરકાર, સંસ્થાઓ, સંયુક્ત કંપનીઓ, વિદેશી કંપનીઓ આ રીતે મૂડીરોકાણ કરી શકે અને આવા વિસ્તારો શરૂ કરી શકે. ચાલો, એની પછી 7મો ટોપિક કે કોના દ્વારા તેને અંકુશમાં રાખવામાં આવે છે? તો આવા વિસ્તારોને સરકાર દ્વારા, સરકારના નિયમ પ્રમાણે જ આવા વિસ્તારો સ્થાપી શકાય. સરકારની પરવાનગી લઈને, બરાબર, આવા વિસ્તારો શરૂ કરી શકાય, જ્યાં સરકાર રાહત પણ આવશે, સરકાર મદદરૂપ પણ બનશે, સરકાર તેની અંદર ધિરાણની સુવિધા અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડશે. પણ એ સરકારના કાયદા અનુસાર ચાલવા જોઈએ. સરકારની પરવાનગી લીધા બાદ આવા વિસ્તારોની સ્થાપના કરી શકાય. બરાબર. એટલે છેલ્લે અંકુશ તો સરકારનો જ રહેશે. આમાં ભલે સ્થાપે ગમે તે, પણ તેને સરકાર દ્વારા અંકુશિત કરવામાં આવે છે. તો આવા વિસ્તારો ભારતની અંદર ઘણા બધા 8 છે અને 18 નવા શરૂ થવાના છે, કે જેના કારણે ભારતની અંદર એક ઔદ્યોગિક વાતાવરણ સ્થપાય અને ઉદ્યોગો વધશે, તો દેશને પણ તેનાથી ફાયદો થશે. બરાબર. તો આટલા ટોપિકોની અંદર આખી ટૂંકનોંધ તમારે તૈયાર કરવાની છે. એકવાર તમે કમ્પ્લીટલી વાંચી જાઓ અને પછી આપણે ડિફિકલ્ટી હોય ને તો એના માટેના કોઈ સવાલ અગાઉના ચેપ્ટરનો હોય,
બરાબર 7મા 8મા ચેપ્ટરનો 8મા ચેપ્ટર 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર કે પછી અગાઉના કોઈ પણ ચેપ્ટરની હોય ડિફિકલ્ટી હોય તો મને કહેવાનું છે એકવાર કમ્પ્લીટ ટૂંકનોંધ વાંચી જાવ તમે મેં સ્ટેપ બાય સ્ટેપ અહીંયા લખેલું છે બરાબર ક્યારે શરૂ થયા કેવા હોય તે કયા કયા દેશોમાં છે ભારતે કોનામાંથી પ્રેરણા લીધી તેમજ ભારતમાં કઈ કઈ જગ્યાએ આવા વિસ્તારો છે અને કેટલા નવા સ્થાપવા માટેનું આયોજન થઈ રહ્યું છે કોણ કોણ સ્થાપી શકે આટલા ટોપિક તમારે યાદ રાખવાના છે અને છેલ્લે કોના દ્વારા તેને અંકુશિત કરી શકાય બરાબર ટિક માર્ક કરતા જાઓ અને ખાસ તમે શબ્દો ભૂલાય નહીં એની નોંધ રાખજો અને પછી જેને સવાલ હોય તે અહીંયા એક હાથ ઊંચો કરશે એટલે એનો અવાજ ખોલશે સાહેબ બરાબર છે એટલે પછી મને સવાલ પૂછી શકે અને આપણે એનું સોલ્યુશન કરશું બરાબર